નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય. તો આ સાથે ખેડામાં આજે મિત્રો આંગણવાડી અને શાળાઓ કોલેજો રહેશે મિત્રો બંધ. તો નર્મદા ડેમમાં 23 દરવાજા ખોલાયા, 42 ગામોને કરાયા એલર્ટ. તો લખપતિ દીદી અભિયાન અંતર્ગત રૂપિયા 42 લાખ રૂપિયા સુધીની સહાય. તો સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર. ગુજરાતમાં મિત્રો આજે મોટું રેડ એલર્ટ. વિચારીને મિત્રો ફરવા નીકળવું નહીં તો મિત્રો ફસાશો. 2,000 રૂપિયાને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. તો આ સાથે મિત્રો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવાશે. તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. 20 રૂપિયામાં મેળવો મિત્રો 2 લાખ રૂપિયાનો વેમો. તો મિત્રો બ્યુટી પાર્લરમાં મળશે 11,000 રૂપિયા સુધીની સહાય. તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો બેટરી ખરીદવા મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓ લાભ મેળવી અને ખેડૂતોનો વિકાસ સતત મિત્રો હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ જીવણુથી મિત્રો સુરક્ષિત રાખવા માત્ર માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે. તો ખેડૂતો માટે મિત્રો આ એક મોટો પડકાર છે. આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓને છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે, જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે, જે ગુજરાત મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મિત્રો મદદરૂપ સાબિત થઈ રહી છે. તો મિત્રો આ યોજનામાં કોણ કોણ ખેડૂતો લાભ લઈ શકે છે તેમની વાત કરી દઈએ તો ગુજરાત રાજ્યનો મિત્રો ખેડૂતો સ્થાનિક રહેઠાણ ધરાવતા હોવા જોઈએ. નાના સીમાંત અને મોટા ખેડૂતો પણ લાભ લઈ શકે છે. જમીન રેકોર્ડ ધરાવતા ખેડૂતો જેમની પાસે મિત્રો પોતાની જમીન હશે તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની કેટેગરી SC ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે. આ સહાય રૂપિયા 2,500 થી લઈને રૂપિયા 10,000 રૂપિયા સુધીની પણ હોઈ શકે છે. તે પછી મિત્રો પંપને SC પર આધાર રાખે છે. આ યોજનાની વધુ માહિતી તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી વધુ માહિતી મેળવી શકો છો. આ બેટરી પંપ મિત્રો સહાય યોજના માટે ગુજરાતના ખેડૂત ભાઈઓને ચોક્કસપણે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજીઓ છે તે મિત્રો કરવાની હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડામાં આજે મિત્રો આંગણવાડી અને શાળા કોલેજો રહેશે બંધ. સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડામાં મિત્રો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ મિત્રો પાણી ભરાયા છે, જેના કારણે મિત્રો થઈને સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા મિત્રો જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં લઈ આજે મિત્રો એટલે કે તારીખ 27/8/2024 ના રોજ તમામ આંગણવાડી શાળાઓ કોલેજો બંધ રહેવાના છે. તો સાથે જ મિત્રો રાજ્યમાં ભારે વરસાદને પગલે 495 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. 10 મિત્રો સ્ટેટ હાઈવે તેમજ મિત્રો પંચાયત હસ્તકના 470 રસ્તા અને 15 અન્ય રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે મિત્રો રોડ રસ્તાઓ બધું બંધ કરવામાં આવ્યા છે. નવસારી ઉપરાંત મિત્રો સુરત જિલ્લાના 5 તાલુકાના 49 માર્ગો અવર
જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તો સાથે મિત્રો રાજ્યમાં સવારે 6 થી લઈને બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ મિત્રો 229 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં 10 ઇંચ નોંધાયો છે. રાજ્યના 32 તાલુકાઓ એવા છે કે જેમાં મિત્રો 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના કલેક્ટર અને મિત્રો મનપા કમિશનર સહિતના મિત્રો ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા અને 42 ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસથી મિત્રો વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં મિત્રો જળની સપાટી ડેમની સપાટીમાં મિત્રો સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી મિત્રો 135.30 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી મિત્રો 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મિત્રો રૂલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને હાઈ મિત્રો એલર્ટ કરાયા છે. તો સાથે જ મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મિત્રો નવા અપડેટ પ્રમાણે આજે રાજ્યના 5 જિલ્લાઓને બાકાત રાખી તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં અતિભારે અને બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો લોકોને મિત્રો કામ સિવાય બહાર ન નીકળવા પણ સૂચનાઓ અપાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લખપતિ દીદી અભિયાન અંતર્ગત ₹42 લાખ રૂપિયાની સહાય. અંકલેશ્વરમાં મિત્રો લખપતિ દીદી અભિયાન અંતર્ગત મિત્રો ₹42 લાખની સહાય મિત્રો અપાઈ છે. જેમાં મિત્રો અંકલેશ્વરમાં પીએમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં 5 સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરાયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ મિત્રો જલગાંવથી મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધી કરીને નારી શક્તિને બિરદાવવા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનાવવા માટે એક મિત્રો અનોખો સંદેશ આપ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર. સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 67,090 રૂપિયા પ્રતિ અને 10 ગ્રામ પર રહેલી છે. સોમવારે મિત્રો વાયદા બજારમાં સોનામાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ધાતુ મામૂલી વધઘટ સાથે ₹71,761 પ્રતિ 10 ગ્રામ પર મિત્રો ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા મિત્રો ટ્રેન્ડિંગ સેશનમાં તે મિત્રો ₹71,777 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન મિત્રો ચાંદી ₹341 ઘટીને ₹84,870 પર ટ્રેડ કરી રહી હતી. તો શુક્રવારે તે 85,211 પર બંધ રહ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં રેડ એલર્ટ. વિચારીને મિત્રો ફરવા નીકળવું, નહીં તો મિત્રો તમે ફસાશો. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે મિત્રો હાલ અત્યારે ગુજરાતમાં કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મિત્રો લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. તો બીજી બાજુ મિત્રો આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તંત્ર દ્વારા મિત્રો હાલ લોકોને સાવધાની રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા મિત્રો રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે. આજે મિત્રો રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ મિત્રો દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે વરસાદની પરિસ્થિતિ અંગે 7 જિલ્લાઓના કલેક્ટર સાથે મિત્રો ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં તેમણે મિત્રો રાહત બચાવ કામગીરી સહિતની બાબતો પર ચર્ચાઓ કરી હતી. સીએમએ મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેક્ટરનો સંપર્ક સાધીને તેમને મિત્રો વરસાદની સ્થિતિ પર સતત મિત્રો નજર રાખીને લોકોની સલામતી માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફાઇનલી 2000 રૂપિયાનો 18મો હપ્તો છે તે મિત્રો જાહેર થઈ ગયો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. 2000 રૂપિયાના 3 હપ્તામાં આ સહાય આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે ટોટલ મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે મુજબ મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મિત્રો 18 જૂન 2024 રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના મિત્રો બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો છે તે મિત્રો જમા નથી થયો. જેમની પાછળનું મુખ્ય કારણ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે. જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાની બાકી હોય તે મિત્રો વહેલી તકે આ બંને કાર્ય કરી લેજો. કારણ કે મિત્રો આ યોજનાનો આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જેથી મિત્રો જે પણ ખેડૂતોને હજુ સુધી 2000 રૂપિયાનો 17મો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રોને સૌથી પહેલા કેવાયસી અને ત્યારબાદ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે. આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે મિત્રો 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એમ થઈને મિત્રો 4000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં મળશે 42000 રૂપિયા સુધીની સહાય. જે ખેડૂતોએ મિત્રો આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42000 રૂપિયા બેઠા આવશે. જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં લાભ લેતા હોય તો તેમને મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરવું જરૂરી છે. કારણ કે મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને મિત્રો વર્ષે 36000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં તો નાખે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા મિત્રો 42000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મિત્રો ડાંગર પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા મિત્રો ફેર રોપણીના 30 દિવસ બાદ હેક્ટરે 30 મિત્રો ફોરેમન લ્યુર સાથીના ટ્રેપ એક બીજાથી સરખા અંતરે મૂકવા અને લ્યુર દર 3 અઠવાડિયે બદલવા આ માર્ગદર્શિકા અનુરોધ કરાયો છે. રાત્રિના સમયે મિત્રો પ્રકાશ પિંજર ગોઠવવું જેથી મિત્રો ગાભમારાની ઈયળ તેમજ મિત્રો લશ્કરી ઈયળના પુખ્ત ફૂદા આકર્ષીને તેમજ મિત્રો વસ્તીમાં ઘટાડો કરી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વેને આજથી મિત્રો શરૂઆત. રાજ્યમાં મિત્રો ડિજિટલ ક્રોપ સર્વેની આજથી મિત્રો શરૂઆત કરવામાં આવી છે. આ સર્વે અંતર્ગત રાજ્યભરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં હાલ મિત્રો ખરીફ વાવેતર સંદર્ભે ઓનલાઈન વિગતો મળી શકશે. રાજ્યભરમાં મિત્રો 1 કરોડથી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે થશે. આનાથી મિત્રો ખેડૂતોનું વાવેતર સરકારી ચોપડે નોંધાય અને વિવિધ આફતોમાં સરકાર તેના આધારે સહાય આપે છે, જેથી મિત્રો ખેડૂતોને ફાયદો થાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવાશે. રાજ્યના મિત્રો 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. ડ્રાઇવિંગ ટેસ્ટ મિત્રો આપવાથી ડરતા લોકો મિત્રો રેન્ટ આધારિત કરારથી મિત્રો લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા મિત્રો રાજ્યની 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં મિત્રો હાલ 38 માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને મિત્રો 13 આરટીઓમાં સેન્ટર અને મિત્રો કેમેરો વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાયો છે. જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ છે તે વિકસાવાશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે પણ ખેડૂત કે મિત્રો ખેડૂતની જમીન ધારકને જમીનમાં મિત્રો વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કાંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર છે તે મિત્રો મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મળશે 20 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમની મિત્રો એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયર પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. આ વીમાનું પ્રીમિયમ છે તે મિત્રો 20 રૂપિયા જેટલું પ્રતિ વર્ષનું છે. આ પ્રીમિયમ મિત્રો સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસીને 1 વર્ષ પછી રિન્યુ કરાવવાની હોય છે. આ વીમો કરાવવા માટે તમે તમારા નજીકના બેંકને સંપર્ક કરીને આ વીમો તમે કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લર સહાય માટે મળશે મિત્રો 11,000 રૂપિયા સુધીની સહાય. બ્યુટી પાર્લર મિત્રો સહાય યોજના 2024 છે તે મિત્રો લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મિત્રો મહિલાઓને મળે છે. બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક મિત્રો ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો મિત્રો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે મિત્રો તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ રાખવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી ખરીદી શકતા. તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને મિત્રો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને મિત્રો આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જેથી મિત્રો મહિલાઓને બ્યુટી પાર્લર ખરીદવા માટે 11,000 રૂપિયા સુધીની સહાય છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, બાગાયતી યોજનાઓનો લાભ લો. મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે અને ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષે મિત્રો 2024 અને 25 માટે બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત ખાનગી સંસ્થા મિત્રો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન સહકારી સંસ્થાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ તેમજ મિત્રો રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ મિત્રો આ બધા કાર્યક્રમો છે તે મિત્રો બાગાયતી યોજનામાં આવે છે. યોજના માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી મિત્રો 11 ઓક્ટોબર 2024 સુધીમાં કરવાની રહેશે. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે 7/12/8 બચત બેંક ખાતું, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો સાથે એટલે કે મિત્રો આ પુરાવા છે તે મિત્રો અરજી કરતી વખતે લઈ જવાના રહેશે. અરજી ક્યાં કરવાની રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તમે કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો હાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના
પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી પણ મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો ખેડૂતો પણ આવી માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો પણ વારંવાર દોહરાવવામાં આવે છે, તો પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ જેવા પણ ખેડૂતોને નુકસાનો થાય છે. દિવસે ને દિવસે મિત્રો ખેડૂતો આવા દેવામાં પણ મિત્રો ડૂબતા જાય છે, જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને થોડી ઘણી રાહત આપવામાં આવે.